દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની ટેનિસ પ્લેયર દીકરીઓ દ્વારા રમતગમત મેદાન બચાવ અભિયાન। વડોદરાથી ભરૂચ સાયકલ યાત્રા દ્વારા વિરોધ પ્રદર્શન। ભરૂચ જિલ્લા કલેક્ટરને સબજેલ પાછળ આવેલ રમતગમત મેદાનને ખુલ્લું મેદાન જ રહેવા દેવા રજૂઆત। ઝઘડિયાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું। 7 ટ્રકો તેમજ 2 હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આમોદમાં પ્રી મોન્સૂન નિષ્ફળ કામગીરીને લઈને યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા ઇજનેરને આવેદનપત્ર પાઠવાયું। નગરપાલિકા હાઈ હાઈ, ભાજપ હાઈ હાઈના નારા લગાવ્યા। યુથ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ, ભ્રષ્ટ નગરપાલિકા માત્ર પૈસા છાપવા પડેલી છે। ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત। ગોલ્ડન બ્રિજ પ્રવાસન સ્થળ અને વિશ્વની એક નમૂનાદાર ધરોહર બને તેવા પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરાઈ। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર સાથે આવેદન। વેપારીનો પરિવાર દુકાનમાં હતો ને તસ્કરો ઘરમાંથી 18.97 લાખનો હાથ ફેરો કરી ગયા। જોલવાના મિલેનિયમ માર્કેટ ખાતેથી ચોરીની ચકચારી ઘટના। ઝઘડિયા પ્રાંત અધિકારીને અલગ અલગ સમસ્યાઓ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા 2 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલ પાછળ આવેલ રમતગમતના મેદાન પર જેલ પ્રશાસન દ્વારા બાંધકામ કરવાના પ્રયાસો કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચ શહેરમાં ઉભા થતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં રમતગમતના મેદાનો લુપ્ત થઈ રહ્યા છે। તેમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસેની સબજેલની પાછળ આવેલ મેદાન પર વર્ષોથી રમતગમત પ્રવૃત્તિઓ થતી રહે છે। હવે આ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવાની તજવીજ હાથ ધરવા સાથે પ્રજાજનો માટે પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ લગાવાયા છે, જે સામે કેટલાક દિવસોથી સ્થાનિકો દ્વારા વિરોધ કરી કલેક્ટર સહિત તમામ સંલગ્ન વિભાગોને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ નિવારણ આવ્યું નથી। ત્યારે આ અભિયાનમાં હવે મૂળ આ વિસ્તારની જ અને હવે વડોદરા રહેતી ટેનિસ તેમજ સ્કેટિંગમાં રાષ્ટ્રીય ક્ષેત્રીય અને મેડલ અને સિદ્ધિઓ મેળવેલ 2 બહેનો લાઈબા ખાના તેમજ લારેબા ખાને જોડાઈ આ મુદ્દે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે, જેમાં બંને બહેનોએ વડોદરાથી ભરૂચ સાયકલ યાત્રા યોજી હતી। બંને બહેનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા વિસ્તારના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્યોએ તેઓને ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી બંને બહેનોએ આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ રમત મેદાનને ખુલ્લું જ રહેવા દેવા, સામાન્ય નાગરિકોના અધિકારીનું હનન ન કરવા, સામાન્ય નાગરિકોનું જીવન કોન્ક્રીટના જંગલમાં ન દફનાવો તેમજ નાગરિકો માટે બનેલ નગર રચના 3નું અમલીકરણ કરાવવાની માંગ કરી હતી। એક તરફ શહેરીકરણમાં રમત પ્રેમીઓ માટે રમતના મેદાનો નથી રહ્યા અને જે છે તે પણ સંસ્કારી તંત્રના પાપે લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે ભરૂચની આ 2 દીકરી રમત પ્રેમીઓની વાત તંત્રના બહેરા કાન સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું। और फिर भरूच में कोई स्पोर्ट्स स्कोप ना होने के लिए हम लोग को बरोडा शिफ्ट होना पड़ा। तो मुझे ये बोलना, पहले जो यहाँ पे मोदिया सर थे उन्होंने भी ये ग्राउंड पूरा अपने ऑर्डर करके अपने साथ ले लिया, हमारे बारे में बिल्कुल नहीं सोचा। और जेल एडमिनिस्ट्रेशन के पास इतना सारा लैंड है, स्टिल वो हमारे लैंड को लेना चाहते हैं, हमको एक कॉन्क्रीट जंगल में डालना चाहते हैं, वो हम कैसे माने। हमको यहाँ पे हम खेलने का मौका मिलेगा तभी तो हम लोग आगे बढ़ पाएंगे, हमको हमारा टैलेंट पता चलेगा। आपकी मांग क्या है? हमारी मांग ये है कि हमको हमारा ग्राउंड रहने दो, यहाँ पर हमको खेलने दो, हमको यहाँ से आगे निकलने दो, आपको हमारा ग्राउंड क्यों लेना। ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हमको बरोडा शिफ्ट होना पड़ा। सो ये जो आज जो ये ग्राउंड है, जो सब जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए। पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो तो सबके अच्छे के लिए होता है, तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉयज़ जो होते हैं और जैसे जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा, कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू। आज आपने किस तरह से विरोध किया?
आप लोग कहाँ से? हाँ, हम बड़ौदा से साइकिलिंग करके यहाँ पर भरूच कलेक्टर ऑफिस आए हैं। हमारी ये मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दें और खेलने दें, आगे बढ़ने दें। ओके, थैंक यू बेटा। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી ભરૂચ ખાણ ખનિજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વેલુ ગામ નર્મદા નદીમાં રાત દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું। આ બાબત ખાણ ખનિજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન જપ્ત કરી વાહનો ઉમરલા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે। આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી, પરંતુ ખાણ ખનિજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આમોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન નિષ્ફળ કામગીરીને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના સિટી ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। તેમજ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા હોવાનું જણાવી સફાઈ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। આમોદ નગરના વોર્ડ નંબર 1 માં પાલિકા ઉપપ્રમુખના ઘર પાસે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે, તથા વોર્ડ નંબર 2 માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે, જ્યારે વોર્ડ નંબર 3 માં વણકરવાસમાં પ્રવેશદ્વાર પાસે ઘન કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે। પાલિકાએ દરરોજ ઘન કચરો ઉઠાવી નિકાલ કરવાનો હોય છે, પરંતુ કચરો ઉઠાવવામાં આવતો નથી, જેથી દુર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી, જેથી લોકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચી રહી છે। આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે, જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે। ગંદકીને કારણે રોગચાળાઓ ફેલાવાની દહેશત પણ લોકો અનુભવી રહ્યા છે। વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા દ્વારા જે તે સ્થળના દુર્ગંધ મારતી ગટર ઉભરાતા ફોટા તેમજ ગંદકીના ઢગલાના ફોટા સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું અને નગરપાલિકા હાય હાય ભાજપ હાય હાયના નારા લગાવી નગરની આ તમામ સમસ્યાઓ તાકીદે દૂર કરવામાં નહીં આવે તો આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી આપવામાં આવી હતી। અહીં આમોદ નગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે, દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગંદકી ફેલાઈ છે, ગંદકીઓનું સામ્રાજ્ય છે, મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે, રોગચાળો ફાટવાની પણ સંભાવના છે। આમોદ નગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટરો સાફ સફાઈ કરવાની હોય છે
તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી. જે મુખ્ય ગટર લાઈનો છે, આમોદ તિલક મેદાનમાં જે 29 તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો, નદીઓ 7 મીમી વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાને ખાલી પૈસા છાપવામાં પડેલી છે, પ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી. તેમજ આમોદ નગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેરે માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે, ત્યાં પણ આજે જોઈ શકો છો કે ખૂબ પાણી ભરેલું છે. કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો કરવો પડે છે. તેમજ વાત કરીએ વોર્ડ નંબર 4માં જે બહુચરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે, તે મંદિર પાસે પણ ત્યાં આગળ આજ દિન સુધી કાચ સાફ કરવામાં નથી આવી, ત્યાં પણ ખૂબ ગંદકી છે. આપણે વોર્ડ નંબર 3માં જે રામાપીરનું મંદિર આવેલું છે, ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી. અનેક રજૂઆત મેં જાતે કરી છે, તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી. તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી. તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે. જે પ્રાથમિક જરૂરિયાત છે, આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ ત્યાં આગળ પહોંચતું નથી. પાણી માટે પણ અનેક રજૂઆત કરી છે વોર્ડ નંબર 5માંથી, તો પણ આજ દિન સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી. ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી. આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા બ્રિજ એ એક ઐતિહાસિક નમૂનેદાર સ્થાપત્ય છે. આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજે સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઊભો છે. નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઊભું કરાતા ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો, જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ છે. કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે, પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી. આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે? અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો તેને વધુ છંગ લાગશે અને નુકસાન થશે. ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે, જેની ગરિમાને જાળવવી એ સરકારની ફરજ છે અને તેથી આને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ. પ્રજા માટે એક આકર્ષણનું કેન્દ્ર આ બ્રિજ કેવી રીતે બની શકે તે માટેનું સંશોધન કરવું જોઈએ અને એક સુંદર પર્યટન સ્થળ આર્ટ ગેલેરી તરીકે તેને વિકસાવવું જોઈએ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજની સાચવણી 140 વર્ષ સુધી કરવામાં આવી છે અને તેથી આ વિભાગની પણ લાગણી આ બ્રિજ સાથે જોડાયેલી છે. ભરૂચની પ્રજાની લાગણીઓને સમજી ગોલ્ડન બ્રિજ એક પર્યટન સ્થળ, લોકોના આકર્ષણનું કેન્દ્ર અને વિશ્વની નમૂનેદાર ધરોહર પૈકીનું એક નામ હાંસલ કરે તેવા પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. દહેજ પાસેના જોલવાના મિલેનિયમ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં વેપારી પરિવાર રહેતો હતો, ત્યારે ઉપરના માળે રહેલા તેમના ઘરને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી 18.97 લાખનો હાથફેરો કરી જતા ચકચાર મચી છે. દહેજ પાસે આવેલ ઝુલવા ગામ ખાતેના મિલેનિયમ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાસણ ભંડારની ભાડેથી દુકાન ચલાવતા બાબુલાલ દુદારામ ચૌધરી મિલેનિયમ માર્કેટના ત્રીજા માળે રહે છે. હાલમાં તેમની પત્ની તેમજ 2 વર્ષનો પુત્ર વાપી ખાતે પિયરે ગઈ હતી, જ્યારે તેઓ તેમજ તેમની માતા અને પિતા જ ઘરમાં રહેતા હતા. દરમિયાનમાં તે તેમજ તેમના પિતા નિત્યક્રમ મુજબ દુકાન ખોલી બેઠા હતા. સાંજે 8 વાગ્યાના અરસામાં તેમની માતા ઘરને તાળો મારી દુકાને આવ્યા હતા, જે બાદ 10 વાગ્યે તેમના પિતા ઘરે નાહવા માટે ઘરે ગયા, ત્યારે તેમના ઘરનો નકુચો તૂટેલી હાલતમાં જણાયો, જેના પગલે તેમના પિતાએ તેમને જાણ કરતા તેઓ તુરંત ઘરે પહોંચ્યા. તેમણે ઘરમાં જઈ તપાસ કરતા તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા 3.50 લાખ રૂપિયા તેમજ 30,000નો મોબાઈલ મળી કુલ 18.97 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમજ તેમણે દહેજ પોલીસને વાકેફ કરતા પોલીસે ગુનો નોંધી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયેલ તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ચોરીની ઘટનામાં કોઈ જાણભેદીનો હાથ હોવાની આશંકાના આધારે પણ પોલીસે તે દિશામાં તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈ આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા રહેણાંકના મકાનો તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનો અમૂલ્ય ફાળો રહેલો છે. આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો, લિગ્નાઇટ પ્રોજેક્ટની ખાણો, રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો આવેલા છે, જેમાંથી સરકારને વાર્ષિક હજારો કરોડોની આવક થાય છે. છતાં સરકાર દ્વારા વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે. આ વિસ્તારમાં રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે. હાઈ ટેન્શન લાઇનોમાં જમીનો ગુમાવી છે, છતાં પણ ઘર વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવી નથી. વીજ કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી, જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતો અને યુવાનોને રોજગારી કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એકમાત્ર રસ્તો ઝઘડિયા રાજપાડી ઉમલા થઈ રાજપીપળાથી સરદાર પ્રતિમા તરફ જાય છે. જે રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દર વર્ષે રિપેરિંગ અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના બિલો અને તેમ છતાં અધિકારીઓ, નેતાઓને, કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભ્રષ્ટાચારના ઘૂંટણસમાં ખાડા પડી ગયેલ છે, જેને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી આપવા અપીલ કરી છે. જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનના માર્ગે ઉતરવું પડશે, તેની ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત ઝઘડિયા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ ફાધર ક્વાર્ટર્સના ઝઘડિયા સુલતાનપુરાના વતની છે અને તેઓ 50થી વધુ વર્ષોથી અહીં રહે છે. વારંવાર ઝઘડિયા પંચાયત તથા કલેક્ટરને અરજી દ્વારા અને રૂબરૂ મળી તેમની સમસ્યાની જાણ કરી છે, છતાં તેમને કોઈ આજ દિન સુધી તેમના રહેણાંકના મકાનો બનાવી આપવા તથા રસ્તા બનાવી આપવા માટે જવાબ મળેલ નથી. જેથી તેમણે જણાવ્યું છે કે તેમના મકાનો નામે કરી આપવા અને આવવા જવા માટે રસ્તો બનાવી આપવા રજૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ત્યાં કોઈ બીમાર પડે કે ડિલિવરી જેવી બાબતોમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર ક્વાર્ટર્સ વિસ્તારમાં આવી શકે તેવો રસ્તો પણ નથી. આ બંને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનું અમલીકરણ થાય તેવી માંગણી કરી છે. આવન જાવન કરે છે અને જે રોજીરોટી માટે જાય છે, રોજીરોટી માટે જવું હોય, જીઆઈડીસીમાં જવું હોય દાખલા તરીકે, તો મારે હું જીઆઈડીસીમાં નોકરી કરું દાખલા તરીકે, તો મારે 7 વાગ્યાનો ટાઈમ હોય તો હું 8 વાગે જાઉં, 9 વાગે જાઉં તો ગેટ પરથી મને પાછો કાઢી લે છે. તો આટલા માટે અમારે વિનંતી છે. આવા અનેક બધી સમસ્યાઓ છે, તો આ સમસ્યાઓનું સમાધાન સરકાર સત્વરે કરે અને ખાસ કરીને રસ્તા બનાવે, રોડ, રસ્તા અને પાણી જે જીવન જરૂરિયાતની જરૂરિયાતો છે પૂરી કરે એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો, રાજપાડીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ, કોરી, ખાણ વગેરે આવેલું છે. આજે દેશ અને રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો ફાળો આપણા ઝઘડિયા તાલુકાનો રહ્યો છે. તોય છતાં આજે ઝઘડિયા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. આજે ઝઘડિયા તાલુકામાં ના તો એક શિક્ષણની સારી શાળાઓ છે, ના તો આજે શાળાઓમાં શિક્ષક છે, ના તો શાળાઓના સારા ઓરડાઓ છે, નહીં તો અહીં સરકારી દવાખાનાનો ઠેકાના. આટલી બધી બાબતો હોવા છતાં આટલો બધો વિકાસમાં ઝઘડિયા તાલુકો ફાળો આપે છે, તોય છતાં આજે ઝઘડિયા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. એ બાબતે આજે આપણે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે આજે રોડ રસ્તાઓ જે ખાડા પડેલા છે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે. જો ટૂંક સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર ખાડાઓમાં કમળનું ફૂલ રોપીને એનું. આજે મારા ફળિયામાં ઘરે નામ નથી અને રસ્તા બી બનતા નથી. અમને બધાને આવવા જવામાં તકલીફ પડે છે. કોઈ બી એમ્બ્યુલન્સ આવે છે એમને બી તકલીફ પડે છે કે જેથી અમે મહેત થાય છે એમને લઈને આવે એમાં બી અમે પડી જઈએ છીએ. એટલે આના માટે અમે આ રજૂઆત કરીએ છીએ, જેના કારણે તમે આનું અમારું નિરાકરણ કરો. તમે નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીયો વાયરલ થયો. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને શહેર જેવું શિક્ષણ મળે તે હેતુથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણ દિવસે દિવસે કથળી રહ્યું છે. ત્યારે જિલ્લા કક્ષાએથી શિક્ષણ અધિકારીઓનું કોઈ સુપરવિઝન નથી.
અવારનવાર આદિવાસી વિસ્તારમાં શિક્ષકો ગુલ્લા મારવાના અને શિક્ષણ કથળી રહ્યાના અનેક સમાચારો મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓ તારું મારું સહિયારું તેવા નોટિસ આપી ખુલાસા પૂછી સંતોષ માને છે. ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીયો કોઈ નાગરિકે વાયરલ કરતા આદિવાસી વિસ્તારમાં શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો છે. આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને જય આદિવાસી મહાસંઘના પ્રમુખ અરવિંદભાઈ ભીલના જણાવ્યા મુજબ આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનું કેટલે અંશે વ્યાજબી કહેવાય. જો આ શિક્ષક સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો જય આદિવાસી મહાસંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આ શિક્ષક સામે લડત આપશે. આ શિક્ષક સામે આદિવાસી પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે. હવે એ જોવું રહ્યું કે શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ આ શિક્ષક સામે શું પગલાં ભરે છે. તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે વ્યાજબી છે. અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંડાસ બાથરૂમ નથી સાફ કરાવતા, તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે. ખરેખર આવું ના હોવું જોઈએ. સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે, તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ. અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક, તો ખરેખર એના સામે કાયદેસરના પગલાં લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ. એવી એની શિક્ષા થવી જોઈએ, તો આ સિસ્ટમ સુધરશે. ખરેખર નવસારી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે, પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ. અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય, કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલાં લેવા તત્પર બનશે. એ સંડાસ બાથરૂમ સાફ કરવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ એને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે. અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે. એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ, એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી. હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું. ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતર. ભરૂચના મનુબરની નહેર પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કતલના ઈરાદે બાંધી રાખેલ 7 ગાય મળી 9 પશુઓ મુક્ત કરાવી 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના મનુબર ગામની સીમમાં નહેરની બાજુમાંથી દહેગામ જવાના રોડ પર બાવળની ઝાડીઓમાં કતલ કરવાના ઈરાદે ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી છે તેવી બાતમીના આધારે ભરૂચ તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ પર 7 ગાય તેમજ 2 વાછરડાને ટૂંકા દોરડાથી ગળે ફાંસો આવે તેવી રીતે બાંધી રાખ્યા હોવાનું જણાયું હતું. ઉપરાંત ત્યાં 2 શખ્સો મળી આવતા ટીમે તેમને બંનેની પૂછપરછ કરતા તેઓના નામ સાજિદ શેખ રહેવાસી અલ્ફલા પાર્ક ડુંગરી શેરપુરા રોડ ભરૂચ તેમજ તોસીફ અયુબ પટેલ રહેવાસી પટેલ ફળિયું વેરવાડા હોવાનું માલુમ પડ્યું હતું. તેમની પાસેથી પશુ અંગેની બિલ, રસીદ કે અન્ય કોઈ આધાર પુરાવાની માંગણી કરતા તેમની પાસે કંઈ મળ્યું ન હતું. તેઓ પશુઓ ક્યાંથી લાવ્યા તે અંગે પણ કોઈ ખુલાસો કર્યો ન હતો, જેના પગલે પોલીસ ટીમે તેની સામે પશુ ક્રૂરતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તેઓએ પશુઓ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા 1 દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.
ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે, જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત 2.0 ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SCPT યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ RCM રિજનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની 4 નગરપાલિકા, તમામ પ્રાંત, તમામ તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત 2.0ની ગાઈડલાઈન, સ્વચ્છતા, મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફંડની પોસિબિલિટીઓ, આવનાર વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનાર સમયમાં નગરપાલિકાઓને ODF+, GFC વોટર પ્લસ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે PPE કીટ સહિત સેફટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના 10 કિલોમીટર વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર, કાર્યપાલક ઇજનેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની 4 નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સો આજે જે આપણે એક દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે, એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત 2.0 જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે, એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે 240 કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા 350 કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા, ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે, આપણા હેલ્થ, એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર, નાયબ મામલતદાર, TDO શ્રીના ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે. શું નામ સર આપનું? મારું નામ વિનય પટેલ છે. હું ટીમ લીડર તરીકે છું અને અમે લોકો અર્બન સેન્ટર તરીકે સ્વચ્છ ભારત મિશનની અંદર કામગીરી સંભાળી. જેટકો હળદરવા વિભાગીય કચેરી ખાતે હેલ્થ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કાર્યક્રમ જેટકો હળદરવા વિભાગીય કચેરીમાં કાર્યપાલક ઇજનેર AP ભાભુના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ છે, જેમાં આશરે 200 જેટલા કર્મચારીઓ હેલ્થ ચેકઅપ તથા 70 જેટલા કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર કલ્પનાબેન સોલંકી, સર્કલ ઓફિસમાંથી એક્ઝિક્યુટિવ HR LC પ્રજાપતિ તથા અન્ય ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઈએ તો આવા અકસ્માત સમયે જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે જે કંપનીને તકલીફ પડી છે, આ બધા પ્રોબ્લેમને નિવારણ કરવા સાથે એક હેલ્થ ચેકઅપ સાથે એક કર્મચારીનો ઉત્સાહ જોઈને બ્લડ ડોનેશનનું અહીંયા આયોજન કરવામાં આવેલું. આ માટે હળદરવા ડિવિઝનના તમામ સબ ડિવિઝનને જાણ કરવામાં આવેલી. હેલ્થ ચેકઅપ માટે કમસે કમ 200 માણસોએ કર્મચારીઓએ અહીંયા ભાગ લીધો હતો. તદુપરાંત બ્લડ ડોનેશનનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં કમસે કમ 75 કર્મચારીઓએ ડોનેશન કરી એક જનહિતની કાર્યવાહી કરી છે. એ બદલ હું કાર્યપાલક ઇન્જિનિયર હળદરવા ડિવિઝન, મારા ઝોનલના સ્ટાફ મિત્રો, અન્ય કર્મચારી મિત્રો આ કાર્યક્રમને પોતાનો સમય આપી સફળ નીવડાવ્યો એ બદલ હું આભાર માનું છું. ધન્યવાદ.
ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ તરફથી શ્રવણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ પોલીસ કર્મચારીઓએ સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપ થકી તેઓ વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના સભ્યોએ ભરૂચના મક્તમપુર વિસ્તારના આવેલ શ્રવણ વિદ્યા મંદિર ખાતે બાલ મંદિરથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે સ્વાગત ગીત રજૂ કરનાર વિદ્યાર્થીઓને 750 રૂપિયાનું ઇનામ આપી તેઓને પ્રોત્સાહિત પણ કરાયા હતા. ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તારીખ 9 જુલાઈ 2024 મંગળવારના રોજ સવારના 6 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ માત્ર 0.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે ભરૂચ શહેર જિલ્લામાં બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવાર સવારના 6 કલાક સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના આંકડા જોઈએ તો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 2 મિલીમીટર, ભરૂચ તાલુકામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે હાંસોટમાં 0, ઝઘડિયામાં 0, અંકલેશ્વરમાં 0, નેત્રંગમાં 0, વાગરામાં 0, જંબુસરમાં 0, આમોદમાં 0 મળી કુલ 24 કલાક દરમિયાન 0.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના તાલુકામાં મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 392 મિલીમીટર નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો 89 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. ભરૂચ તાલુકાના સિમલિયા ગામ ખાતે BKPL ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો. આ એવોર્ડ શો સમારોહમાં આમંત્રિત મહેમાનો, BKPL પરિવારના સભ્યો, વડીલો, મિત્રો, મહિલાઓ, બહેનો, દીકરીઓએ BKPLના આમંત્રણને માન આપીને આ બિગ તેમજ અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી. મુખ્ય મહેમાનોથી અન્ય સમાજ સમુદાય માટે સકારાત્મક વિચારશૈલી ધરાવનાર મહાનુભાવો, મોંઘેરા મુખ્ય મહેમાનોથી સ્ટેજ મંચ સુશોભિત લાગી રહ્યું હતું, તેમજ ઓડિયન્સ હોલ મોંઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું. એવોર્ડ બિગ શો સાચે જ પ્રશંસાને લાયક હતો. મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન મહેંદી શેખ, મિશન ઓલિમ્પિક CEO પ્રજ્ઞેશ મેસરિયા, અબ્દુલ કામઠી, જનકલ્યાણ અને મણિપાલ યુનિવર્સિટીના CEO કાનંદોટ, COના તલકીન જમીનદાર, રિઝવાના જમીનદાર, હારૂન ઇખર, સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંટ રણજી પ્લેયર્સ, રાઇફલ શૂટિંગ પ્લેયર, સોશિયલ વર્કર, એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ મહાનુભાવો, BKPLના ચાહકો સાથે તમામે BKPLની 3 સિઝનના એવોર્ડ શોમાં ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ઉભરતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથથી સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહિલાઓ, દીકરીઓ તેમજ BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાનોએ ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમાં બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા. આ ટ્રોફી એવોર્ડ શોનું સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ હતું. આ ભવ્યથી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કરતા હતા BKPLના ભૂતપૂર્વ ચેરમેન વાજિદભાઈ જમાદાર સાહેબ, BKPLના ચેરમેન સાજિદભાઈ ફસા હિંગલોટ, સરફરાઝભાઈ તેજખાન, સાહિબભાઈ ચીના, અનસભાઈ રાજ, BKPL પરિવારના તમામ મેમ્બર્સ તેમજ BKPLના તમામ કમિટી મેમ્બર્સોએ કર્યો હતો. ટ્રોફી એવોર્ડ શોનું આયોજન પ્રયોશા પાર્ટી પ્લોટ સિમલિયા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું. मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का, इतना सब क्रिकेट हो रही है, इतनी सब बातें हो रही है, लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है. उसका रीज़न क्या? ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं, इस पे आप गौर करो और इस पे मेहनत करो, एक हो जाओ और नेक बनो, तो इंशाल्लाह कामयाबी तुम्हारे सर पर है. आपको छोटी सी बात को, मैं एक छोटी सी क्लब चलाता हूँ, बड़ौदा स्पोर्ट्स क्लब. बहुत, अगर आप पर्सनली आकर देखोगे तो आप अंदाज़ा नहीं कर सकते. इस क्लब से 5 से 6 इंडिया के लिए खेले, एक नहीं 5 से 6. और ये भरूच डिस्ट्रिक्ट के कम से कम 8 से 10 बच्चे रणजी भी खेले, अंडर-23 भी खेले. उसका रीज़न क्या? वो भरूच के लड़के बड़ौदा में खेल सकते हैं, तो भरूच के लड़के भरूच में क्यों नहीं खेलते?
तो ये सब आपको सोचना है और इसके लिए आपको मेहनत करना है। और मैं माजिद भाई को और यहाँ के जो भी कार्यकर्ता है उनका शुक्रगुजार हूँ। यहाँ आके बुला के मुझे जो इज्जत बख्शी और मैंने जो प्रोग्राम देखा, मैं तहे दिल से आप सबको मुबारकबादी देता हूँ। शुक्रिया। શ્રી ખડાઈતા વણિક મહિલા મંડળ ભરૂચ દ્વારા જાડેશ્વરના પિઝા સેન્ટર ખાતે પિકનિક પર લઈ જવાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો। ખડાઈત મહિલા મંડળના પ્રમુખ મોના શાહ કેનેડાથી આવી ગયા તે બદલ સૌ બહેનોએ તેઓને આવકાર્યા। પ્રમુખ મોના શાહે સૌ બહેનોનો આભાર વ્યક્ત કર્યો। કારોબારી સભ્ય હેતલબેને ગેમ રમાડીને તેઓના તરફથી ઇનામ આપ્યું હતું। મંત્રી રૂપાલ તલાટીએ પ્રોગ્રામનું સફળ સંચાલન કરીને સૌ બહેનોને ગેમ રમાડી મનોરંજન પૂરું પાડ્યું હતું। બહેનોએ પિઝાનો આનંદ માણી મોજ મસ્તી કરી આવી પિકનિક ગોઠવતા રહો તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની ટેનિસ પ્લેયર દીકરીઓ દ્વારા રમતગમત મેદાન બચાવ અભિયાન। વડોદરાથી ભરૂચ સાયકલ યાત્રા દ્વારા વિરોધ પ્રદર્શન। ભરૂચ જિલ્લા કલેક્ટરને સબજેલ પાછળ આવેલ રમતગમત મેદાનને ખુલ્લું મેદાન જ રહેવા દેવા રજૂઆત। ઝઘડિયાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું। 7 ટ્રકો તેમજ 2 હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આમોદમાં પ્રી મોન્સૂન નિષ્ફળ કામગીરીને લઈને યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા ઇજનેરને આવેદનપત્ર પાઠવાયું। નગરપાલિકા હાઈ હાઈ, ભાજપ હાઈ હાઈના નારા લગાવ્યા। યુથ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ, ભ્રષ્ટ નગરપાલિકા માત્ર પૈસા છાપવા પડેલી છે। ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત। ગોલ્ડન બ્રિજ પ્રવાસન સ્થળ અને વિશ્વની એક નમૂનાદાર ધરોહર બને તેવા પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરાઈ। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર સાથે આવેદન। વેપારીનો પરિવાર દુકાનમાં હતો ને તસ્કરો ઘરમાંથી 18.97 લાખનો હાથ ફેરો કરી ગયા। જોડવાના મિલેનિયમ માર્કેટ ખાતેથી ચોરીની ચકચારી ઘટના। ઝઘડિયા પ્રાંત અધિકારીને અલગ અલગ સમસ્યાઓ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા 2 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।